વેલકમ બેક। સમાચારો પર નજર કરીએ તો હનુમાન જયંતીના એક દિવસ પહેલા નગર યાત્રા યોજાઈ। અમદાવાદના કેમ્પ હનુમાનથી આ નગર યાત્રા નીકળી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યાત્રાનો પ્રારંભ કરાવ્યો। કેમ્પ હનુમાનથી વિશાળ શોભાયાત્રા નીકળી। ઓપરેશન સિંદૂરનો ટેબ્લો પણ યાત્રામાં સામેલ થયો। મોટી સંખ્યામાં ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા। આ વખતે ગજરાજ પણ શોભાયાત્રામાં જોડાયા છે। ત્યારે કેમ્પ હનુમાનથી વિશાળ શોભાયાત્રા નીકળી। આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હમણાં જ પ્રસ્થાન કરાવ્યું છે અને આ શોભાયાત્રામાં હનુમાનજી પોતે પોતાના પિતા વાયુ દેવતાના આશીર્વાદ લેવા માટે વાસણા બેરેજ આગળ જે મંદિર આવેલું છે ત્યાં જશે। આ શોભાયાત્રા રસ્તામાં 45 થી 50 જગ્યાએ ઊભી રહેશે અને ત્યાં પણ લોકો રહેતા હોય એ લોકો એમનું સ્વાગત કરશે, એમને પણ પ્રસાદ આપવામાં આવશે। આ એક પરંપરા છે અને તેઓ વાયુ દેવતાની પોતાના પિતાની પરવાનગી લેશે કે આવતીકાલે હનુમાનજીનો જે જન્મદિવસ છે એની ઉજવણી કરવા માટેની એ પરવાનગી માગશે અને સાંજે 5 વાગે આ જ રીતે આ શોભાયાત્રા પાછી આવશે। આ વર્ષે આ શોભાયાત્રામાં અમે ઓપરેશન સિંદૂરનો પણ એક ટેબ્લો બનાવ્યો છે। વિશેષ ટેબલો અહીંયા જે ખૂબ આકર્ષકનું કેન્દ્ર બન્યા છે કે 30 જેટલા વિશેષ ટેબલો છે તે અહીંયા બનાવવામાં આવ્યા છે અને એ જ ટેબલો અહીંયા ઓપરેશન સિંદૂરના ટેબલોનું બનાવવામાં આવ્યું છે તે ખૂબ આકર્ષકનું કેન્દ્ર બન્યું છે। અહીંયા જે ભગવાન હનુમાનજીની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે અને જે બાદ અહીંયા સીધા બ્રહ્મોસ્ત્ર લઈને તમામ જે દુશ્મની દેશોને જડબાતોડ જવાબ આપ્યો હતો તેની ઝાંખી અહીંયા દર્શાવવામાં આવી છે। આ ટેબલો સૌ માટે આકર્ષકનું કેન્દ્ર બન્યા છે અને ઓપરેશન સિંદૂરનું આ ટેબલો છે તેની ઝાંખી પણ અહીંયા હાલ હનુમાન જયંતીના પહેલા નીકળનારી આ ભવ્ય શોભાયાત્રામાં જોવા મળી રહી છે અને રંગે જંગે ભગવાનની આ શોભાયાત્રા અહીંયા નીકળી છે ત્યારે રંગ જમાવતું આકર્ષકનું કેન્દ્ર ઓપરેશન સિંદૂરનું ટેબલો જોવા મળ્યું છે। કેમેરામેન પ્રકાશ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ, અમદાવાદ।